આદમી જો એટલે હોવાના ઘેર જતા રહે મારે શું કરવાનું હું કહેતો તો છોડવાનું ના કહેતો તો તોય છોડી દીધો આરદન કાકા ને શત્રુ કાકા ને એમ કરવું એ જ ખબર નહીં પડતી હું પોલીસ સ્ટેશન કેસ કરું મારા પોલીસ વાળા નહીં કહેવાનું ગુધરો થઈ જઈને જતા રહે ઉપર હું મને જેલમાં પૂરી ગાલે પણ ના ઊંઘવા તો કોઈને નહીં દઉં હવો દાડો હાથમી ગયો એટલે હોવાના ઘેર જતા રહે પણ હું એ ઊંઘવા તો નહીં દઉં પેલો અર્જન કાકા નહીં દઉં ઢેડો મારા કાકાને પડવા દઉં છે તાણે હું મને રાય થોડા રોટલા કરીને ખવડાવવાના છે પેલા હતા જ રોટલા કરીને ખવડાવતા હતા જઉં છું ઈવન ઘેર જ નો બળી તો ઠરી ગયો જેતવાય લાગતી બાકસ બાળી કૂટવાય પણ જેતવા ના લાગી રહી આ ફોનવા હાથમાં બાદશાહ ઠરી ગયા શું કરવાનું બળીએ જવાય છે ને જેતવા લાગી વાત તો સારું એ જીગા શું જાય છે તમારા તો દેતવા લાગીને તાપુસ શકના ના હું કરવું છે તણ શું કરવા ટાળવાથી જેતવા થળગાવું તો મારા કાકાને છોડી દીધો તો હાથી હાથમાં નહીં આવતો પેલા હોવાના ઘેર નહીં હુઈ જાવ મારે શું કરવાનું પણ હું થોડો સોળે તો એ બે અને સબ કાયો લ્યા થઈશ આટલું બધું કાયો નહીં થતો તમારા ઉપર નહીં થતો પણ કહું છું વાત કરું છું તમને કે છોડી દીધો આમ શું હોય રોય પણ તું હાલ ઊંઘવા દેશે કે બીજા શું જાય ઊંઘવા નહીં દો તો હું અર્જન કાકાને નહીં ઊંઘવા દેવાનો શત્રુ કાકાને નહીં ઊંઘવા દેવાનો આજે એવું ના કર્યું પૂછ હાથી આવું તો ઠીક ને પછી હું તો આવું છેલ્લે હાથી નહીં ખોળિયાલો પડે હું છો બંધ ના પડે પેલા એવું તો કેતા પૂછતા હજી ખાવાનું બાકી છે મારા હું પૂછું છું એ તો રોટલો કરીને ખવડાવતો હતો ડોહો હતો તો મારા કાકો હતો હા રોટલો તો કરીને ખરાબ પણ તું પેલા પૂછતા જો આવું તો ઠીક ને હું તો છેલ્લે આવું છું બસ ના ગમે તે થાય પણ આ તો હોક્યા વગર નહીં ચાલે એ આવું કે ના હું છેલ્લે આવું પેલા પૂછતા જા સારું હા એતવા લાગી તો જઈ હો આ પોપટલાલને કાઠું કરીશ ઉધરો ખતરનાક થઈ જઈશ ભયંકર ઉધરો થઈ જઈશ ખરેખર એટલો કંટાળો આવી ગયો છે ને આજે તો આખો દાડો પેલા પોપટલાલને દોડાઈ હા કાઢી નાખ્યો છે ગળીમાં ઓવાઈ જતો રહેશે અને વળી ઉધરો ખાય તો એરંડોમ સડી જાય છે કરવાનું હું થાકી ગયો છું આજ તો શાપ ખરેખર ખબર ના પડે લે એક વખત મચ્છી કરીને પકડીને લાયા એટલે પાછા શંભુજીને આ છોડી દીધો કરવાનું હું ખરેખર હાલ ઊંઘી જવું પડે ગોદડું લાવી અને ઊંઘી જવું પડે ને કે સવારે પાછું ઊભું નહીં થવાય એટલે ઊંઘવાનું નહીં બસ તમારે તો ઊંઘી જવું જાય આઈને એટલે ખાટલો હું મારો લાવ્યો લે ઊંઘવા ખાટલાની વાત નહીં ભાઈ પેલો ફૂલ આ છોડી દીધો તો આમ હું શું ખોળું અત્યારે રાતનો એટલે જીગા ખોળાય એવું નહીં પાછું આખો દન પેલા વાળામાં પહેરી ખોળ્યો છે એને લે વાળામાં પહેરીને ખોળ્યો તો પણ હાલ ખોળવો તો પડે કે મારે ખાવાનું છે હજી બાકી એટલે તારે ખાવાનું છે પણ થોડી વાર તો હા ખાવું પડે કે ના ખાવું પડે મને ઊંઘ ચડી છે આખો દન થાક્યો છું હું એ ની સાલ અર્ધન ગા તો ગમે તે કરેલ ને મજા ના આવે મને ખોળિયાલો મારા કાકાને ખોળિયાલો બીજી વાત પછી એટલે હું શું ખોળિયાલો હું છોડી ગયો તાર કાકાને ખબર લેવા તો હે તક હું આવ્યો તો અલે એ વખત પાછો પકડીને નતા લાય ને પાછો લે થોડો પડે તહે થોડે તો બે જણા તહે તો પકડેલો એટલે તું બે જણાની વાત કરીશ એટલે એ વખત હું એકલાય છોડ્યો તેમ કે છે મારો ભાઈ બંધ નતો એ હતા શત્રુ કાકો હતા પણ એ તો ઈવન પાસે ને જવાનું હેડો અંગાતી મારા તે ઈવન કેવા જા કે તું મને કેવા આવ્યો છે લ્યોડો મારા અંગાતી ખોળિયાલો મારા કાકાને બીજી વાત પછી અલે આખો દન ફરીને થાક્યો છું તું અત્યારે ઊંઘવા દે કલાક તો ઊંઘવા દે ના હાલ હેડો નહીં ચાલે હું તો ખરેખર ખોટી વાત નહીં કરતો ખરેખર પોપટલાલને જબર કર્યું છે લે એ હેડો તાણે લે હટ જા ભાઈ બંધાઈ જવું પડે પાછું નહીં આવું અત્યારે હું ખોળાવો પાછો હા એક શત્રુ કાકાને લઈ લેવાના લે હેડ એમ થોડું ચાલે આમ મારા ખાવાનું બાકી થયું હોય ખબર નહીં પડતી હું સાનો પૂછો છું આખા દાડાનો ખરેખર આ પોપટલાલે તો હજ કરી નાખી છે લે હબ્બરો ને નીકળ્યો તો ખોળવા છે એક તો શંભુજી સોચી આયા છે કીધું ખરો પકડ્યો છે લે ખરો પકડ્યો તો અને પણ કે ના ઉધરો તો કે આવું કરતી હ ખરેખર કંટાળી જા પોપટલાલ ઉધરો ખાતો એક શો પહોંચી ગયો છે એ જ ખબર નહીં પડતી એક વાળ હાજી રાશી નહીં બોલો તાને હું એક તો વાળ્યો છે ને ખરેખર તોડી છે ને હવારે તો કોક ભાળ છે ને તો ગાળો જેવાનું છે લે કોક ખરેખર તાણો હું એક તો હબ્બારો ને થાકી ગયા સાપ કો જરા એ હું ચાલે તારા જી લે બેહરો ના આવે બેહરો બેહરો હા પેલા ના ખોળવા જવાનો છે કને લે હાલ શું છે આયા આપણે
એટલે હજી તો આઈ તો બેઠો નહીં લ્યા સુલા પર તાપવા બેઠો છું ખરેખર ટાડ એવી પડે છે ને અને હું સલ્યા જીવું છે તારે છોડી દીધું તો આમ ખોળિયાલો હજી ખાવાનું બાકી છે મારે અલ્યા આવશે એ તો ઉધરો ખાતો ખાતો જો છે કોઈ જેનું છોકરું નહીં છે ખોવાઈ તા હાલ્યા ખોવાઈ ગયો નહીં ખોઈ ગયો શકતા ને તો તાણે હું કરવાનું હે, થાક લાગ્યો છે જીગા કેળામાં તો હબુરદુર રવરાતો નહીં તું ઘેર તેને ઊંઘ જઈ યાર આવશે એ તો જો જો હઈ છી એ થતું કે મારે એ જોવાનું ના તે ગમે તે કરો પણ હાલ હેડો મારા અંગાથી ખોળવા એ ગમે તે મારે હું જોવાનું હું લે છોડવો પડે એટલે ના ખોલાય હોય તો બરોબર છે લ્યા આખો દાડો એ તારા પોપટલાના પાછળ ને પાછળ લેતા એક વાળે ગોમમાં વાસી નહીં મેલી વાળ્યો તોડી નાખી છે ખરેખર હવારે દાડો ઉગશે ને કોક ગાળો જે હલ્યા હું મોડ પેલા એરંડો મની ઓગીને લાઈન બોધ્યો તો ત્યાં આઈ જાય ખબર લેવા મોટા પડે છોડી દીધો એટલે પાછો એ આઈને બોજ્યો તો અમે એ કણા એરંડા બોજા તું એરંડા નહીં ને બોધ્યો તો મારા કાકાને એટલે જીગા ખરેખર અમે તો અમારું કામ પૂરું કરી આલ્યું તું લ્યા સોળ્યો તો અમે બરોબર અને પકડી આલ્યો તો પણ એ શંભુજી સોળાયો તો ખબર છે કે શંભુજી જેમ કશું કહેતા નહીં શંભુજીને વાત આવી છે શંભુજીને કીધું પણ છોડ્યો તમે કે એટલે શંભુજી મોટામાં ઓફિસ હોય કીધું એટલે અમે સોળ્યો બરોબર અને અમે પકડી આલ્યો તો પોપટલાલ ને હું કેવું લે મારે એવું જોવાનું હું તમે છોડ્યો લેવા શંભુજી તો ગમે તે ગઈ તમને ખબર હતી કે દો કૂદતો જતો તે તમને એકલો ખબર હતી શંભુજીને ખબર હતી એ શંભુજી સોખવટ બંધ કીધું તું કે ઉધરસ થઈ છે અને આરો હાથમાં નહીં આવે લ્યા એટલે શંભુજી મોન્યા ના કે હું જોઉં છું કે અને ઓહો લ્યા જવાબદારી લીધી હતી ને શંભુજીએ તો લહડો તાણ શંભુજી પાસે જવાબદારી લીધી હોય બે હવા જાય એટલે હાર આવીને બેઠો છું ના તો હેડો અત્યારે ગમે તે મને ખાવું તો હજી ઊંઘું જ આખા દાડાનું મુએ થાકે તમે એકલા થોડા થાક્યા છો ખરેખર આર્યો હાથમાં આવે લે પોપટલાલ તો તારાય બળી તો કેટલો પડે છે એમ કે જે ખાલે બળી તો ઠીક વાત છે પણ એ મચ્છી મોસો લઈને આવીને કીધું ઊંઘું લે અને આરો એ આવી ગયો બોલે બાળી કૂટવો છે જીવતો ને જીવતો લે હેડ શંભુજી પાણી હેડો ફટાફટ તાણ હું આટો હજી ઘંટીમાં પડ્યો છે ને ડોશીએ રોજ્યો નહીં હું રોધા આટા વગર ફટોફટ આટો લેવા જવું પડે હે કે ખાધા વગર દવાના છે આજ તો એટલે વળે એવું ચાલે રાતનું તમારે બાઈક લઈને જવાનું છે એટલે આટો લેવા જવો છે હજી ડોશી રોજ્યું નહીં શું કરવાનું આ પોપટલાલનું ખળ્યામાં આખો દાડો થાકી ગયા આટો તો તમે મારા જ લઈ જજો પણ અત્યારે આપણો બાઈક લઈને પોપટલાલ નું લેવા જવાનું છે એટલે પણ પોપટલાલ ને તો આપણો ખોળવા તો ગયા હતા પણ હાથમાં નહીં આવે શું કરીએ સવારે ખોળી લાવશું આપણે એટલા તમે કીધું તેટલા છોડી મેલ્યો તો શું કરી લેવા જવાનું આ જીગો શોખ કે છે ને એ જીગા શું કરે ચાલે એ બધું રહાડે જવાબદારી તમે લીધી હતી વાત કઈ નાખી જામ જળતો નહીં મારા હજી ખાવાનું બાકી છે અલ્યા ભાઈ ખાવા જ મારા બાકી જા તારા કાકા લીધા જાય છે આટો ઘંટીમાં પડ્યો છે મારે આવું હું નેના મોઢે કોટી મોટી વાત થઈ જાય મારે એટલે કહું છું મને અલ્યા ગમે તે પણ કરો. મને આવી ઉધરસ તો ના વાયલા પેલા ડોહાને ઉધરો થઈ શકે એ રીતની કોઈ સમજણ નહીં પડતી જવાબદારી સાતુર કાકા લીધી હતી મારે કોઈ ના જોવાનું મારા મારા એ. કાકો જોવે આ રહ્યા શંભુજી અને આ રહ્યો જીગો હું એમ કરે તમે શંભુજી હા, બે એટલે જોડો આપણે હેડ આમ ઘેર પણ છોડ્યા છે જ અલ્યા તમે પણ છોડ્યા છે આપડા સોળીએ ડોક્યો છે પણ આવી તો મને નથી ખબર કે ઉધરસ તો દરેક ને થાય છે એટલે શંભુજી અમે તમને પહેલા જ કીધું હતું કે ખરેખર ઉધરસ ભયંકર થઈ જાય પોપટલાલ નું એટલે છોડતા પહેલા તમે વિચાર કરજો એટલે તમે તો કીધું કે ના હું જવાબદારી લઉં છું જતો રહો તો હું લઈ આલ્યો એટલે પણ સતુરજી ઉધરો થાય તો કનેક્શન બાપડાનું ઉધરો ઉપડા થાય આગળ થઈને બેહીને ઉધરો ખાય પણ આવી એમ ખબર હતી આરો ગાયબ જ થઈ જાય છે કીધું તું તો મને તો કીધું તું. પણ ઓન ખબર નથી કે તઈ આયા ને એના પહેલા તો 3 કલાક ખોળ્યો ને તાણે જડ્યો છે હેરો એ અલ્યા તે પંચાયત મૂકો પેલો હોય છોકરા હતા આગળ જતો રહો પંચાયતમાં નહીં લ્યા તાણે એક હતું પંચાયતમાં ના હોય તારે પંચાયતમાં પંચાયત- શું લેવા જાય અત્યારે એમ નહીં કેતો તમે તમારી પંચાયત હોય ચાલુ કરી દો પેલો એરંડો મની શોખ વધારે આગળ જતો રહો હેડજો હેડો તે અત્યારે ખોળી લાગી હેડજો એવું અત્યારે સો જણ હેરે એમ નહીં કેતું પવન પંચાયત અલગ છે બધી એક જ છે આપડે ના પંચાયતમાં નહીં લે. શંભુ તો પંચાયત અલગ છે ના આપણો પંચાયત બધી એક જ છે ને અલ્યા પંચાયત ની ચતુર કાકા નહીં વાત કરો તો એમ કહું છું તમે વાતો કરીને ટાઈમ વેસ્ટ કરો છો હેડવાનું કરો ને ખોલવાનું કરો સમજણ નહીં પડતી. એવું કે વાતો કરી શું કરીએ છીએ અમે વાતો કરો છો, ખોટો ટાઈમ બગાડો છો સમય બગાડીએ છીએ હા. ના તારો પેલા કાકો શોય નહીં જાય તારા કાકાને ખોળી લાવીએ તું ચિંતા નહીં કર ને તું ઘેર જઈને ઊંઘી. તારા કાકાને અમે ખોળી લાવીએ એ અરે બીજું કોક ઇંગ્લિશ માં કે છે લે ગાળો જે સારે ખરોખર વાતો કરી કરીને તમે વેટ કરો છો એમ કોક વેસ્ટ વેસ્ટ શું કે ગાળો જે સારે
પણ આપણને કોઈ ટેન્શન નહીં, આપણને અંગ્રેજી આવડતું નહીં. એવું ના, પણ જેને આવડતું હોય તે હોભળી લઈને હું કહેતો ખરેખર જીગો છે ઈ ગાળો જે ઇંગ્લિશમાં ઓન ખબર પડતી નહીં. એટલે કાકા આપણને ખબર પડે તો આપણને ખોટું લાગે, ના ખબર પડે તો આપણને ક્યાંથી ખોટું લાગે? વેસ્ટનો મતલબ એમ કે કહેવાનો મતલબ કે સમય બગડી ગયો. તે ના ના જલ્દી કરો, મને જવાનું છે. મને ગમે તે મારા કાકાનો ખ્યાલ. તું તારા ઘેર જઈને શાંતિ જો, તારા કાકાને અમે ખોળી લાવીએ છીએ. હું ઘેર નહીં તો હું એ તમારા અંગાતી જાય. અલ્યા ભાઈ તું ટાઢે મત માર ને, તું ચિંતા કર્યા વગર ઘેર જઈને શાંતિ છું તારા કાકાને હું ખોળી લાવ્યો. જો શંભુજી મારો કાકો ના મળ્યો ને પછી હવારે તય એમ ના કહેતા કે હું મોટો માણસ છું, જીગા આમ છે ને ઓમ છે ને તેમ તારા છે. કાકાની ખોળી લાવવાની જવાબદારી મારામાં આવી. હું ગામનો આગેવાન છું ને તારા કાકાને હું ખોળી હા, લાવ. તો હોભળજે પાછો કોણ ખોલીને પાછું કીસે શંભુજી જવાબદારી લીધી છે હોય. પછી આ બે જણા વચ્ચે અલ્યા આ નીકળી ઠંડી જેવી પડે તોય આમાં મારા અત્યારે આમાં ભૂખ્યું ઊંઘવું પડે. શું કરું? અમે તારા કાકાને ખોળવા જવું, બીજું તો હું પણ કરું ઓનલાઈન. તમારા જો ભૂખી ઊંઘવાને આવે છે યાર. દાને આ રોય ભૂખ્યો છે. એમ નહીં કેતા ઈ તો ભૂખી ઊંઘવી છે એમ કીધું. અત્યારે ભૂખી ઊંઘવી અલ્યા પડશે. ભૂખે ઊંઘવું છું પડે એમ કહું છું. અલ્યા આ એકતા પી પી નહીં કરે આવું છે કે હું છે. ખરેખર હું બોલે છે ને એ સમજાતું નહીં. બે ત્રણ એક ઇંગ્લિશમાં બોલે છે અને એક બીજી ભાષામાં બોલે છે, ખબર જ પડતી નહીં. હેડ જો યાર આ તું ઘેર ચાલે ઊંઘવા હેડ. તું ઘેર જઈ તું ઘેર. જવાબદારી લીધી છે હોય. લે હેડ અલ્યા જે. ખોળી લવરાવીશું. આ છે હંગાતી મારા દુનિયામાં તારા એ કાકાને ખોળી રાતે લાવજો. ફરી જાય ને જોજો પાછો ના પછી મજા નહીં આવે પાછી. આમ મોટા માણસ છો એટલે માફ કરજો, હું જાઉં છું. હારું હારું તું તારે ચિંતા કર્યા વગર જઈ લઉં. હેડો લે ભાઈ આપણે હેડ જો ફરી ખોળી જતો આવે છે કોને વળલે? એ સતુરજી તો આટલા ગાય ગા ઉપડી ગયા છો હું રાતના. એક માણસ તો હોય આપણે જ બેઠો છે ને. ઈ વન તો કોઈ વાતની ચિંતા જ નહીં. એ જવાબદારી નહીં લીધી, જવાબદારી તમે લીધી છે. તમારા મોય અમે હલવાના એ છીએ. કરશનજી હેડ જો પેલું ડોહું ખોવાઈ ગયું છે ને પેલો છોકરો આવીને અત્યારે તો મને આવડા મોટા ને જો ત્યાં બોલી ગયો છે ને એને ખોળી લાવવો પડે અને જવાબદારી મેં લીધી તો છે. એક વાત ભૂલો જ પાછા. હા વારોના બાપડા આપણા હાજી ના હાજી જ છે. આપણા હંગાતી છે પણ અત્યારે થોડી તકલીફ લઈ લો ને અને ડોહાન. હું તો હાલ જ જીગો આજ કીધું મુકે જા ગોમન બોલાય આપ હું તો મારો નવરો નહીં હું જો ઘેર એ તો વાત આશી જ પણ હેડ કે ભાઈ તું એ અને પેલા ડોહાન ખોળી લે ને તાજનો શંખ મરી જા. હેડો યાર ખરેખર કંટાળો આવી ગયો છે. તમે હું થાક્યો છે હોતા નહીં થાક્યા હો ત્યાં મેં હું કોઈ ખુરશીઓમાં બેહી રહ્યા હતા લે આખા દાડાના. તમે તો હેતરના પાખળ ફરતા મોય તો મને ગાલતા હતા ખેતરોમાં તો ખેતરની કોરે મોરે ફર્યા જ પણ એક વાળ હાજી નહીં મેલી. પણ એ તો કોરે મોય હું તો હેતરોમાં એરંડો ધોળો ધપ થઈ ગયો હાલ લુગડો કાઢીને આવ્યો છું. હેડો અલ્યા મારતા આ દહીંનું આટો નતો ને દહીંનું લેવા જવાનું હતું ને ગાડી પર બેસતો તો ને હારાય આવી જાય કે હેડો કે મારા કાકાને કે ખોળી આલો પેલો છોકરો કે. બસ આવા મોળા તો હણું લઈને હું ભરી આલું. આટલું જ ના માર ઘેર છે લઈ જજે બહાર મિલ જડો આટો આટો હું કરો? તમે હેડજો હેડજો. તારે ખોળાવજો ભાઈ. એક તો જવાબદારી લઈને ગયા હાથું પૂરા મોટા પ્રથમ પેલા ચમરીએ રે સ્વામી તમને સુંડળા આજી. અલે પોપટલાલ આ પોપટલાલ શું નાહી ગયો? એટલે હાલ તો હોય હતો આ ગવામાં જતો રહ્યો. શું કર્યું પોપટલાલ? એ પોપટલાલ ભૂત લઈ ચૂકું ખરેખર અત્યારે શું છે કે સોર વધારે આવવાનું પાળી જાય લાગે છે. ખોળવા દો આ સતુજી હેડો કે લે પેલો ડોહો કયો જો હા. અલ્યા જાડેજા એ જો જઈને આયા રાતના. એક તો આપણે હાથે ધોયા નહીં અને મોડું થાય છે હટજો. અલ્યા હાથે જ આ એવા ને એવા જ નીકળ્યા છે વળી હું તમારે કરવાનું? સોણ તો અમે ભેજ્યું છે. અલ્યા સોણ દે ની મુએ આપેલા કળિયા કામ કરતા કરતા ઈ ખબર લેવા આવ્યો તો નીમો આ બધો ડખો છે ને આ છોકરું વળી તમને તો લઈને મારા ઘેર આય. અલ્યા પોપટલાલ ને શું જોયો જાડેજા? બેલો કે ચારી નો હેડો કે એટલે પોપટલાલ નું ખોળવા. એટલે ચતુરજી શું છે કે પોપટલાલ ને મેં જોયા જ છે. અને તમને કોઈ આમ આખા ગામના મોભી થયા છો અને શંભુજી તમને શરમ આવે છે કોઈ? અલ્યા પણ મને હું નહીં શરમ આવે. અને ચતુરજી આમ તમને બધાને કોઈ શરમ આવે છે? પણ છું છે હું એટલે અલ્યા જીગાનો ગામમાં કહેવાય કે પેલા બે મુઠ્ઠી હાડકો છે અને રાતનો પોણતમાં ના મુકાય. અને મને એવો ભેગો છો ને એવો ભેગો છો ને જેવો ભેગો થવા જો ને ક અલ્યા પોપટલાલ એવું કહેવા જો અને સીધો ખોવાઈ ગયો. શોકન જોયેલા તું એ અલ્યા હેતરમાં પોણ જ કરતો તો જીગલાને હું ભેગો થા
અલ્યા એને ખબર ના પડે કે એના કાકાને મોકલાય. એ શંભુજી ઘઉંવાળા ખેતરમાં પડ્યો છે તારે આપણે ઈ તો એ શત્રુજી હેડજો એ જાડેજા અમે આવીએ